જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂઆત કરીએ. અમૃત સમાન છે તુલસીનું પાણી. તો મિત્રો, આજે આપણે તુલસીના પાણી વિશે વાત કરીશું વિડીયોમાં. તો નિયમિત પીવાથી શરદી, ખાંસી, તાવ સહિત ઘણા રોગો દૂર કરશે. અને જાણીએ કે ક્યારે પીવું એના વિશે પણ જાણી લઈશું. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તુલસીના પાનમાં અસંખ્ય સ્વાસ્થ્ય લાભો હોય છે. ઔષધીય ગુણધર્મોથી ભરપૂર તુલસીના પાન શરદી, ખાંસી, તાવ અને ચેપ સામે રક્ષણ આપે છે. તેનો ઉકાળો પીવાથી અનેક ફાયદા થાય છે. તો ચાલો જાણીએ તુલસીનું પાણી પીવાના ફાયદા અને તેને બનાવવાની વિધિ. તુલસીના પાનને પવિત્ર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીને ધનની દેવી તરીકે પૂજવામાં આવે છે. તમને દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળશે. લોકો દરરોજ સવારે અને સાંજે તુલસીની પૂજા કરે છે અને દીવા પ્રગટાવે છે. તુલસીના પાન સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક છે જેટલા તે ધાર્મિક રીતે મહત્વપૂર્ણ છે. લોકો ઘણીવાર શરદી, ગળામાં દુખાવો, તાવ, ખાંસી અને અન્ય બીમારીઓ માટે તુલસીના પાન ચાવીને ખાય છે. તેઓ ચામાં તુલસી ઉમેરીને અથવા ઉકાળો બનાવીને પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે પાણીમાં તુલસીના પાન પલાળીને પાણી પીવું કેટલું ફાયદાકારક છે? તો ચાલો જાણીએ. તુલસીનું પાણી પીવાના સ્વાસ્થ્ય લાભો. જો તમે તમારા દિવસની શરૂઆત સારી રીતે કરવા માંગતા હો તો ચા કે કોફીને બદલે થોડા દિવસો માટે તુલસીનું પાણી પીવાનો પ્રયાસ કરો. તમે થોડા દિવસમાં જ ફરક દેખાશે. આયુર્વેદ અનુસાર દરરોજ સવારે ખાલી પેટે તુલસીનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ એક હર્બલ પીણું છે જે શરીરને ઉર્જા પૂરી પાડે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આયુર્વેદ અનુસાર તુલસી એક પવિત્ર ઔષધીય વનસ્પતિ છે. દરરોજ સવારે ખાલી પેટે તુલસીના પાનનું પાણી પીવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. તુલસીનું પાણી શરીરને પાચન શક્તિને જાગૃત કરે છે. તે ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે. તે પેટને હલકું રાખે છે અને કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે. તુલસીના પાણીનું સેવન વજનને નિયંત્રિત કરવામાં અને ઉર્જા જાળવવામાં પણ મદદ કરે છે. સૌથી અગત્યનું, તુલસીનું પાણી આખા શરીરને અંદરથી ડિટોક્સિફાય કરે છે, ઝેરી તત્વોને દૂર કરે છે. તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે શરદી, ગળામાં દુખાવો, ચેપ, પેટમાં દુખાવો અને અપચો અટકાવવામાં મદદ કરે છે. તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને એકંદરે સ્વાસ્થ્ય જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તુલસીનું પાણી તણાવ ઘટાડે છે, ત્વચાને ચમક આપે છે અને શરીરમાં તાજગી લાવે છે. આયુર્વેદ નિષ્ણાતોના મતે તુલસીનું પાણી કુદરતી રીતે શરીરને મજબૂત બનાવે છે. જો તમે ઈચ્છો તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો અને તેને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરી શકો છો. તમને ઘણા ફાયદા દેખાવા લાગશે. તુલસીનું પાણી કેવી રીતે બનાવવું તેના વિશે વાત કરીએ. તુલસીનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. તમારે ફક્ત થોડા તાજા તુલસીના પાન લેવા પડશે. 1 ગ્લાસ પાણીમાં 10 થી 15 તુલસીના પાન ઉમેરો. ઢાંકીને આખી રાત પલળવા દો. સવારે આ પાણીને 5 મિનિટ સુધી ઉકાળો. તેને ઠંડુ થવા દો. ગાળીને પીવો. સ્વાદ માટે તમે થોડો લીંબુનો રસ અથવા મધ ઉમેરી શકો છો. જો કે તેને સાદું પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. ખાલી પેટે તુલસીનું પાણી પીવાનું વધુ ફાયદાકારક છે. તો મિત્રો, આપણે જોયું કે કઈ રીતે તુલસીનું પાણી બનાવવું અને એના શું ફાયદા છે. તો જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો
લાઇક શેર, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.